છે તો વડોદરા ટ્રાફિક પોલીસે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અનોખી પહેલ શરૂ કરી છે। હેલ્મેટ વગર હિચકી વાહન હંકાવનાર ચાલકો પાસેથી દંડ ન વસૂલી મહિલા પોલીસ કર્મીઓએ તેમના કપાળે તિલક કરી હાથે રક્ષા સૂત્ર બાંધી નિઃશુલ્ક હેલ્મેટ પહેરવા આપવામાં આવ્યું છે। આ પ્રયાસ થકી વાહન ચાલકોને જાગૃત કરવાનો ઉદ્દેશ્ય હતો। તો સયાજીગંજના કાલાઘોડા સર્કલ પાસે પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસે વાહન ચાલકો પાસે હેલ્મેટ પહેરવાનું વચન પણ લીધું છે અને પોલીસનું ઉદ્દેશ્ય દંડ વસૂલવાનું નહીં પરંતુ નાગરિકોની સુરક્ષાનો છે। જોકે 15 સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ ફરજિયાત કરવા પોલીસ કટિબદ્ધ છે। હેલ્મેટ વગર વાહન હંકારનાર વિરુદ્ધ આકરા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। શહેર પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ પણ કરી છે। अपना महिला पुलिस कर्मचारीओ અને પુરુષ પોલીસ કર્મચારી અધિકારીઓ ઊભા રહી જે ટ્રાફિક નિયમનું ભંગ કરનાર નાગરિકોને રોકી એમને રક્ષાબંધન રાખડી બાંધી એમને હેલ્મેટ પણ મફતમાં વિતરણ કરી રહ્યા છે। સાથે સાથે એમને આગ્રહ કરી છે કે તમે શહેર પોલીસના જે સુરક્ષા અંગેના બ્રાન્ડ એમ્બેસેડર બનો, પોતે હેલ્મેટ પહેરવાની આદત પાડો।